નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર। જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 7 બઢે કહાની આ એકમના અભ્યાસ અંગે મિત્રો આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, આ એકમમાં આપણને સુંદર સુંદર અને ઘણી બધી વૈવિધ્યસભર વાર્તાઓ આપેલી છે। કેટલીક વાર્તાઓ અધૂરી છે, કેટલીક વાર્તાઓના મુદ્દા છે, અને આ એકમમાં તમને અહીં શરૂઆતમાં કૌવા અને મુર્ગી એટલે કે કાગડો અને મરઘીની વાર્તા દ્વારા આપણને અહીં વાર્તાઓની શરૂઆત કરાવી છે। વાર્તા સાંભળવી, લખવી અને બોલવી સૌને ગમે છે। બાળકોમાં વાર્તા લખવાનો વિષય જાગે, તેમને રસ રૂચિ વધે અને પોતાનું લેખન કાર્ય સ્વતંત્ર રીતે કરી શકે, તે આપણે આ પાઠમાંથી શીખીશું। તો મિત્રો, તમે શરૂઆતમાં કૌવા અને મુર્ગીવાળી જે કહાની છે તે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્તિ કરી હશે। મિત્રો, આ અંગેનો વિડીયો, આ વાર્તાનો વિડીયો મેં અગાઉથી જ બનાવીને આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે। તમે તે વિડીયો જોઈને પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે વાર્તા આપેલી છે 40 અને 41 નંબરના પાના ઉપર તે તમે વ્યવસ્થિત રીતે પૂરી શકો છો। તો મિત્રો, ત્યારબાદ હવે આપણે આ એકમના અભ્યાસ અંગે ચર્ચા કરીશું। તો શરૂ કરીએ એકમ 7 બઢે કહાનીનો અભ્યાસ। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોની લિંક છે તે તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો। જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો। વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું, અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ મિત્રો અભ્યાસ। મિત્રો, આ એકમના અભ્યાસમાં આપણે કુલ 7 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે। 7 પ્રશ્નોમાંથી પહેલા 6 પ્રશ્નો આપણે મોટે ભાગે તમામ માટે વાર્તાઓ કહેવાની છે। તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1। प्रश्न नंबर 1 ने मित्रों आपने सूचना आपी है, ढांचे के आधार पर कहानी का कथन और लेखन कीजिए। मित्रों, અહીં આપણને કેટલાક મુદ્દા આપેલા છે, તે મુદ્દાઓના આધારે આપણે વાર્તાનું લેખન તેમજ કથન એટલે કહેવાની પણ છે અને લખવાની પણ છે। તો મિત્રો, વાર્તાને કેવી રીતના લખવી તે આપણે જોઈએ। મિત્રો, વાર્તા માટે જે આપણને અહીં મુદ્દા આપેલા છે, સૌપ્રથમ આપણે આપેલા મુદ્દાઓને વાંચન કરી લઈએ, અભ્યાસ કરી લઈએ। તો મિત્રો, આ રીતના મુદ્દા તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 42 ઉપર પ્રશ્ન નંબર 1 ની નીચે આપેલા છે। સૌપ્રથમ વાંચન અભ્યાસ કરી લઈએ। एक बादशाह, वजीर की निवृत्ति के बाद उस पद के लिए उम्मीदवार बुलाना, कठिन परीक्षा, 3 उम्मीदवारों का बादशाह तक पहुंचना। बादशाह का तीनों को एक ही सवाल, मेरी और तुम्हारी दाढ़ी में एक साथ आग लग जाए तो क्या करोगे? पहला, मैं पहले अपनी दाढ़ी की आग बुझाऊंगा। दूसरा, मैं पहले आपकी दाढ़ी की आग बुझाऊंगा। तीसरा, मैं एक हाथ से आपकी और दूसरे हाथ से अपनी दाढ़ी की आग बुझाऊंगा। बादशाह, पहला स्वार्थी, दूसरा नादान एवं तीसरा बुद्धिमान है, अतः तीसरे को वजीर पद के लिए नियुक्त करना। तो मित्रों, आटला मुद्दा आपने आपेला छे। हवे आ मुद्दाओने आधारे आपणे सुंदर वार्ता लेखन करिए। मित्रों, वार्तानी शरूआत करता पहला આપણે તે વાર્તાનું શીર્ષક એટલે કે નામ જરૂરથી આપશું। કોઈ પણ વાર્તા કે હિન્દીમાં કહાની લખતા પહેલા આપણે તે વાર્તા માટે શીર્ષક જરૂરથી આપીશું, એટલે કે નામ। આ વાર્તાનું શીર્ષક આપણે બાદશાહ કી ચતુરાઈ અથવા વજીર की परीक्षा એ રીતે બે શીર્ષક આપી શકીએ છીએ। મિત્રો, આ સિવાય પણ
તમને કોઈ નવું શીર્ષક આવડતું હોય, લખવું હોય તો તમે તમારી રીતે લખી શકો છો। જોઈએ હવે कहानी ने। एक नगर था, नगर के बादशाह का नाम मोहब्बत खान था। उसका वजीर चतुर था पर बहुत बूढ़ा हो गया था, इसीलिए उसने निवृत्ति ले ली। बादशाह ने वजीर पद के लिए कई उम्मीदवारों को बुलाए। वजीर का पद बहुत जिम्मेदारी का था, इसीलिए बादशाह ने सभी उम्मीदवारों की कठिन परीक्षा ली, जिसमें से 3 उम्मीदवारों को सफलता मिली, जिसे बादशाह के पास भेजा गया। उन तीनों में से ही किसी एक को वजीर चुनना था। बादशाह ने तीनों उम्मीदवारों को बारी बारी से आगे જોઈએ वार्ता ने अपने पास बुलाया और सबको एक ही सवाल पूछा, मेरी और तुम्हारी दाढ़ी में एक साथ आग लग जाए तो क्या करोगे? इस प्रश्न के उत्तर में पहले उम्मीदवार ने कहा, मैं पहले अपनी दाढ़ी की आग बुझाऊंगा। दूसरे उम्मीदवार ने कहा, मैं पहले आपकी दाढ़ी की आग बुझाऊंगा। जबकि तीसरे उम्मीदवार ने कहा, मैं एक हाथ से आपकी दाढ़ी और दूसरे हाथ से अपनी दाढ़ी की आग बुझाऊंगा। फिर बादशाह ने कहा, पहला उम्मीदवार स्वार्थी, दूसरा नादान और तीसरा चतुर है, इसीलिए तीसरे उम्मीदवार को वजीर पद पर नियुक्त किया। मित्रों, आ रीते આપણે આ વાર્તાને લખીશું। વાર્તાને અંતે, કહાનીના અંતે મિત્રો આપણને તે કહાની ઉપરથી, વાર્તા ઉપરથી શું શીખવા મળે છે, શું ઉપદેશ મળે છે તે પણ આપણે જરૂરથી લખીશું। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને જે શીખ મળે છે તે આ પ્રમાણે છે, ચતુર વ્યક્તિ હંમેશા સફળ હોતા હૈ। તો મિત્રો, આ રીતે આપણે કોઈ પણ વાર્તાના મુદ્દા આપેલા હોય તો સૌ પ્રથમ મુદ્દા વાંચી, ત્યારબાદ વાર્તા લખતા, કહાની લખતા પહેલા તેનું શીર્ષક આપીશું, ત્યારબાદ કહાનીનું લેખન કરીશું અને અંતે શીખ અવશ્ય લખીશું। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, કહાની આગે બઢાઈએ। મિત્રો, અહીં વાર્તા આપેલી છે, તે વાર્તાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ તે વાર્તા અધૂરી છે, આપણે તે વાર્તાને પૂરી કરવાની છે। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જેટલે સુધી વાર્તા આપેલી છે તેનો અભ્યાસ કરીએ। તો મિત્રો, આ રીતે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 42 ઉપર પ્રશ્ન નંબર 2 ની નીચે જે અધૂરી વાર્તા આપેલી છે તે આ પ્રમાણે છે। એક ચરવાहा था, एक बार जंगल की ओर बकरियां चराने गया। चरवाहा पेड़ के नीचे बैठा था और एक बकरी अकेली थोड़ी दूर निकल गई। वहां कहीं से एक भेड़िया आ पहुंचा। उसने बकरी से कहा, मैं तुम्हें खाऊंगा। આટલે સુધીની વાર્તા મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે। હવે આ વાર્તાને આગળ કેવી રીતના વધારવી તે આપણે ઉત્તર સ્વરૂપે જોઈએ। તો મિત્રો, ઉત્તરને આ પ્રમાણે લખીશું। આગળ હવે વાર્તાને લંબાવતા, मुझे बड़ी भूख लगी है, मैं तुम्हें खा जाऊंगा। बकरी बड़ी हिम्मत से बिना डरे भेड़िए से कहने लगी, आप मुझे खाना चाहते हो तो कोई बात नहीं, लेकिन मेरी अंतिम इच्छा है कि मैं गाना गाना चाहती हूं। भेड़िया बोला, कोई बात नहीं, तुम अपनी अंतिम इच्छा पूरी कर सकती हो। बकरी जोर जोर से मैं करने लगी। उसकी आवाज सुनकर चरवाहा वहां लाठी लेकर आ गया। उसे देखकर भेड़िया वहां से भाग गया और बकरी की जान बच गई। तो मित्रों, आ रीते આપણે આ કહાનીને લખીશું। હવે મિત્રો, વાર્તા ઉપરથી આપણને શું શીખ મળે છે તે પણ જોઈએ। તો શીખ, इस कहानी से हमें सीख मिलती है कि मुसीबत से घबराना चाहिए नहीं, हिम्मत से हमें मुसीबत का हल निकालना चाहिए। तो मित्रों, अधूरी वार्ता छे तेने આપણે આ રીતે સમજીને પૂર્ણ કરી શકીએ છીએ। હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 3 જોઈએ। प्रश्न नंबर 3 છે મિત્રો, टीवी, रेडियो, टेप रिकॉर्डर और मोबाइल फोन के माध्यम से कहानी
दिखाना या सुनाना। बाद में बारी बारी से कक्षा में कहानी का वर्णन करवाना। मित्रों, आ प्रवृत्ति तमारा शिक्षक तमने तमारा वर्गखंडમાં કરાવશે। અહીં મોબાઈલની મદદથી, ટેપ રેકોર્ડર, રેડિયો કે ટીવીની મદદથી તમારે કોઈ વાર્તાને તમારા શિક્ષક સંભળાવશે। ત્યારબાદ તમારે તે વાર્તાને વર્ગ સમક્ષ રજૂ કરવાની છે। સુંદર મજાની પ્રવૃત્તિ છે। તમે તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિ સુંદર રીતે તમારા વર્ગમાં કરજો। હવે આગળ જોઈએ પ્રશ્ન ચોથો। प्रश्न चौथो आप्यो छे मित्रों, दिए गए ढांचे के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए। मित्रों, जेम आपणे प्रश्न नंबर 1 में ढांचो एटले के मुद्दा आप्या हता तेवा ज मुद्दाओ अहीं आपेला छे। आपणे ते मुद्दाओनो अभ्यास करी कहानी लखवानी छे अने तेनुं शीर्षक पण आपवानुं छे। तो जोईए मित्रों, सौप्रथम कहानीना मुद्दा। तो मित्रों, आ रीते तमारा पाठ्यपुस्तकना पाना नंबर 42 पर प्रश्न नंबर 4 ની નીચે તમને આ કહાનીના ઢાંચા એટલે કે મુદ્દો આપેલો છે। તો જોઈએ મુદ્દાને। एक नाई चमत्कारी मुर्गी मिलना, मुर्गी का रोज सोने का एक अंडा देना, नाई का अमीर हो जाना, शहर भर में चर्चा, इज्जत करना, सारा सोना एक साथ पाने की लालसा जागना, मुर्गी को मार डालना, अंडे मिलना बंद होना, लालच में सोने के सब अंडे खो देना और सीख। तो मित्रों, आटला मुद्दा आपेला छे। हवे आ मुद्दाओने आधारे आपणे सुंदर मजानी वार्ता लखीए। तो मित्रों, आपणे अहीं शीर्षक आपवानुं पण कह्युं छे। जो शीर्षक आपवानुं ना कह्युं होय तो पण आपणे कोई पण कहानी लखता पहेला, वार्ता लखता पहेला तेनुं शीर्षक एटले के नाम जरूरथी आपीशुं। तो मित्रों, आ कहानीनुं शीर्षक लालच का फल एवुं आपणे आपी शकीए। आ सिवाय तमने कोई नवुं शीर्षक आवडतुं होय, लखवुं होय तो ते तमे लखी शको छो। हवे जोईए वार्ता। एक गांव में एक नाई रहता था। एक दिन उसने एक मुर्गी खरीदी। वह मुर्गी बड़ी चमत्कारी मुर्गी निकली। वह रोज सोने का अंडा देने लगी। धीरे धीरे नाई अमीर होने लगा। उसकी अमीरी की चर्चा पूरे शहर में होने लगी। लोग उसकी बड़ी इज्जत करने लगे। आगे जोईए। एक दिन नाई ने सोचा कि मुर्गी के पेट में तो बहुत सारे सोने के अंडे होंगे। इस तरह बहुत सारे अंडे पाने की लालच में नाई मुर्गी को मार डाला, लेकिन मुर्गी के पेट में से एक भी अंडा नहीं निकला। अब उसे सोने के रोज रोज अंडे मिलने भी बंद हो गए। नाई बहुत पछताया, लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। तो मित्रों, आ रीते आपणे आ वार्ताने सुंदर रीते लखी शकीए छीए। हवे आ वार्ता उपरथी आपणने शुं शीखवा मळे छे ते सीख स्वरूपे लखीए। तो कहानीनी सीख। इस कहानी से हमें यह सीख मिलती है कि लालच करना चाहिए नहीं। तो मित्रों, आ रीते तमे आ कहानीने लखी शको छो। तमे तमारी रीते प्रयत्न करीने पण आ सुंदर कहानी लखी शको छो। हवे आगळ वधीए। प्रश्न नंबर 5 जोईए। प्रश्न नंबर 5 मित्रों आपने आपेलो छे, जेनी आपने सूचना आपी छे, नीचे दिए गए चित्र के आधार पर कहानी का निर्माण कीजिए। अहीं मित्रों आपने चित्रवार्ता आपेली छे, ते चित्रो जोई आपणे सुंदर मजानी कहानीनुं लेखन करवानुं छे। तो मित्रों, सौप्रथम आपणे चित्रोनो अभ्यास करी लईए। तो मित्रों, तमने चित्रो जोईने ख्याल आवी ज गयो हशे के आ कहानी तमे ज्यारे आगळना धोरણોમાં ભણતા હશો ત્યારે તમે આ વાર્તાને સાંભળી હશે, લખી પણ હશે અને જોઈ પણ હશે। હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કઈ વાર્તા લખવાની છે। અહીં સિંહ અને સસલાવાળી વાર્તા આપણે લખવાની છે। તો જોઈએ હવે આ ચિત્રોનો અભ્યાસ કરી લીધા બાદ
હવે આપણે સુંદર મજાની કહાની હિન્દીમાં લખીશું. તમે ગુજરાતીમાં આ કહાનીને સાંભળી પણ હશે, લખી પણ હશે અને કોઈક જગ્યાએ આ વાર્તાને તમે કહી પણ હશે. તો જોઈએ હવે ઉત્તર. તો મિત્રો, કહાનીની શરૂઆતમાં આપણે કહાનીનું શીર્ષક જરૂરથી આપીશું. તો મિત્રો, આ કહાનીનું આપણે શીર્ષક આપીશું ખરગોશ કી ચતુરાઈ. આ સિવાય તમને કોઈ નવું શીર્ષક આપવું હોય તો તમે તમારી રીતે આપી શકો છો. જોઈએ હવે कहानीનું लेखन कार्य. किसी जंगल में एक बड़ा ही क्रूर शेर रहता था. शेर अक्सर तभी किसी जानवर को मारते हैं जब उन्हें पेट भरना होता है, लेकिन यह शेर तो बिना मतलब ही अन्य जानवरों की हत्या करता था. उसे तो बस किसी जानवर को मारने में बड़ा मजा आता था. जंगल के जानवर उस शेर से तंग आ चुके थे और वे इसका हल निकालना चाहते थे. सभी जानवरों ने शेर के साथ बैठक की. उन्होंने शेर से कहा कि वे रोज एक जानवर को उसके पास भेज देंगे ताकि उसे भोजन मिल जाए और वह जानवरों को बिना मतलब मारना बंद कर दे. शेर को लगा कि बिना हाथ पैर मारे ही खाना मिल जाएगा, इसीलिए वह इस बात पर तैयार हो गया. आगे જોઈએ वार्ता ने. इस तरह उस शेर को रोज एक जानवर मिलने लगा और उसकी जिंदगी और आरामदेह हो गई. एक दिन शेर के पास जाने की बारी एक खरगोश की आई. सभी जानवरों ने भारी मन से खरगोश को विदा किया. खरगोश बुझे मन से धीरे धीरे जा रहा था और उस शेर से हमेशा के लिए छुटकारा पाने का उपाय सोच रहा था. जब वह शेर के पास पहुंचा तब तक काफी देर हो चुकी थी. शेर इस बात से गुस्सा हो रहा था. जब उसने एक छोटे से खरगोश को आता देखा, उसका गुस्सा 7वें आसमान पर पहुंच गया. હવે વાર્તાને થોડી આગળ જોઈએ. शेर गुस्से से गुर्राया. तुम्हारे देर करने की वजह से मेरी भूख और बढ़ गई है. तुम्हें देर क्यों हो गई? खरगोश ने जवाब दिया, देरी से आने के लिए माफी चाहता हूं. मैं तो समय पर पहुंच जाता, लेकिन रास्ते में मुझे एक दूसरा शेर मिला जो मुझे आपके पास आने ही नहीं दे रहा था. वह कहता है कि वही असली राजा है, आपको सबक सिखाना चाहता है. शेर गुस्से में जवाब दिया. शेर ने गुस्से में जवाब दिया, इस जंगल का एक ही राजा है और वो भी मैं हूं. चलो पहले उस शेर को मारूंगा. खरगोश ने शेर को अपने पीछे आने को कहा. वह शेर को एक पुराने कुएं के पास ले गया और कहा, वह शेर इसी कुएं में रहता है, आप खुद ही देख लीजिए. आगे જોઈએ वार्ता ने. शेर इस नए प्रतिद्वंद्वी को देखने के लिए कुएं में झांका. जब उसने कुएं में अपना प्रतिबिंब देखा तो उसे दूसरा शेर समझ बैठा. गुस्से से आग बबूला शेर फौरन कुएं में कूद गया. इस तरह से उस दुष्ट शेर का अंत हो गया. यह समाचार सुनकर सभी जानवर खुशी से झूम उठे. वह छोटा सा खरगोश उनका हीरो बन गया था. तो मित्रों, आ रीते આપણે આ વાર્તા થોડી લાંબી છે, વ્યવસ્થિત સમજીને લખીશું. હવે આ વાર્તા ઉપરથી આપણને શું શીખ મળે છે તે જોઈએ. इस कहानी से हमें सीख मिलती है कि हमें कोई भी समस्या के बिना डरे हल निकालना चाहिए. तो आ रीते તમે મિત્રો જાતે પ્રયત્ન કરીને પણ સુંદર કહાની લખી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, प्यासा कौवा, कहानी में कौवा, मटका, पानी, पत्थर, धूप जैसे पात्र वस्तुएं हैं. ये सभी कहानी की प्रतिक्रिया के रूप में अपनी प्यारी छोटी चाची को जो बताते हैं वह आप लिखिए. मित्रों,
તમે પ્યાસા કૌવા તરસો કાગડો આ વાર્તા વાંચી હશે, શીખ્યા હશો અને સમજ્યા હશો. તો તેમાં કૌવા એટલે કાગડાનું પાત્ર આવે છે, મટકા એટલે માટલું આવે છે, પાણી આવે છે, પથ્થર આવે છે અને ધૂપ એટલે કે તડકો આવે છે. આટલી વસ્તુઓ આ કહાનીમાં, આ વાર્તામાં આવે છે. હવે મિત્રો, જો આ વસ્તુઓ બોલતી હોય એટલે કે કાગડો, માટલું, પાણી, પથ્થર અને તડકો, આ વસ્તુઓ બોલતી હોય અને તેમની કોઈ કાકી હોય, અહીંયા શબ્દ વાપર્યો છે છોટી ચાચી, પ્યારી છોટી ચાચી હોય, તેને કહેતા હોય, તો આ વસ્તુઓ પોતાની કાકીને કેવી રીતે કહેશે અને શું કહેશે તે આપણે લખવાનું છે. અહીં મિત્રો આપણને ધૂપનું ઉદાહરણ આપેલું છે, તે તમે જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 43 ઉપર તમને ધૂપ તેની કાકીને, તડકો તેની કાકીને શું કહે છે તે આપેલું છે. જોઈએ. आज गजब हो गया चाची, एक उड़ते कौवे को हैरान करने की शरारत सूझी और मैं उस पर टूट पड़ी. पल में ही उसका गला सूखने लगा और जोरों की प्यास लगी. उसने एक पानी का मटका देखा, पर पानी खूब गहराई में था, उसकी पहुंच से बाहर था. मन ही मन सोचती थी कि बच्चों अब क्या करोगे, पर वह बड़ा अक्लमंद निकला. उसने पत्थर से पानी निकाला. તો મિત્રો, ધૂપ છે એ પોતાની કાકી જોડે પેલા કાગડા વિશે શું કહે છે તે અહીં મિત્રો લખેલું છે. હવે મિત્રો, બાકીની જે વસ્તુઓ રહી, માટલું, પાણી, પથ્થર, કાગડો, તેના વિશે આપણે વિસ્તારથી લખવાનું છે. તો જોઈએ ઉત્તર. પહેલો મિત્રો મુદ્દો લઈશું આપણે કૌવા. कौवा अपनी चाची को क्या कहेगा? तो उत्तर, कैसी हो चाची, मैं तो आज थक गया. आज धूप बहुत तेज थी, गला बुरी तरह से सूख रहा था. तभी मेरी नजर एक मटके पर पड़ी. मैं पानी पीने के लिए मटके के पास गया. जैसे ही मटके में चोंच डाली तो मेरी चोंच मटके तक नहीं पहुंची. लेकिन चाची, मैंने हार नहीं मानी. फौरन एक तरकीब निकाली और आसपास पड़े पत्थर को पकड़ पकड़ कर मटके में डाला. पत्थर डालने से पानी ऊपर तक आ गया. मैंने पानी पीकर अपनी प्यास बुझाई. तो मित्रों, कौवा એટલે કે કાગડો પોતાની ચાચીને આ રીતે દિવસ દરમિયાન શું થયું તે જણાવશે. તમે તમારી રીતે પણ કાગડો એની કાકીને આ વાર્તામાં શું કહે છે તે તમે લખી શકો છો. આગળ જોઈએ. બીજો મુદ્દો છે મટકા એટલે માટલું. માટલું છે તે પણ આ વાર્તામાં આવે છે. તે પોતાની કાકીને શું જણાવશે તે જોઈએ. चाची, आज मुझ में बहुत थोड़ा ही पानी था. तभी एक प्यासा कौवा मेरे पास आया. उसने अपनी चोंच मेरे अंदर भरे पानी में डाली. पानी तक उसकी चोंच नहीं पहुंची. तब वो मेरे अंदर पत्थर डालने लगा. इसके कारण पानी की सतह ऊपर तक आ गई और कौवा पानी पीकर उड़ गया. इस तरह आज तो चाची कमाल देखने को मिला. तो मित्रों, માટલું પોતાની કાકીને આ રીતે વાર્તા વિશે જણાવશે. હવે મુદ્દો આવે છે પાણી. હિન્દીમાં કહીશું પાણી. પાણી પોતાની ચાચીને શું કહે છે તે જોઈએ. चाची, प्यासा कुएं के पास आता है. वह कहावत के अनुसार एक कौवा में जिस मटके में था उस मटके पर आकर बैठा, लेकिन मेरी मात्रा बहुत कम थी. उसने मटके में चोंच डाली, पर वह मुझ तक पहुंच नहीं पाई. उसने मटके में पत्थर डाले और मैं जब ऊपर आया तब उसने मुझे पीकर अपनी प्यास बुझाई. तो मित्रों, आ रीते पाणी कागड़ा विषे पोतानी चाचीने जणावशे. आगळ जोईए. हवे मारो छे मित्रों पत्थरनो. पत्थर आ वार्ता विषे, कागड़ा विषे पोतानी चाचीने शुं कहे छे ते जोईए. चाची, हम तो किसी की पांव की ठोकर बनते हैं, लेकिन आज कौवे ने हमारा जीवन सार्थक कर दिया.
उसे मटके से पानी पीना था, परंतु मटके में पानी तक उसकी चोंच पहुंचती नहीं थी। तब उसने हम पत्थरों को अपनी चोंच में पकड़कर मटके में डालने लगा। इस तरह पानी ऊपर आ गया और वह पानी पीकर खुश होकर उड़ गया। इस तरह आज किसी के उपयोग में आकर बहुत आनंद हुआ। तो मित्रों, आ रीते आपने प्यासा कौवा कहानी में कौवा, मटका, पानी, पत्थर, धूप आ बधी पात्र अथवा वस्तुओं आपेली छे। ते कहानीनी प्रतिक्रिया रूपे वार्ता विषे पोतानी प्यारी चाचीने शुं कहेशे, पोते क्या उपयोगी थया, केवी रीतना उपयोगी थया, ते मित्रों तमारे અહીં લખવાનું છે। અહીં मित्रों તમામ મુદ્દા વ્યવસ્થિત સમજાવેલા છે। તમે તેનો અભ્યાસ કરી તમારો ઉત્તર લખી શકો છો। હવે મિત્રો આગળ વધીએ। મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું। પ્રશ્ન નંબર 7 ની મિત્રો આપણને સૂચના આપી છે, शब्दों को भेद को जानकर वाक्य में प्रयोग कीजिए। मित्रों અહીં આપણે કેટલાક શબ્દો આપેલા છે, જેમાં હસ્વઈ દીર્ઘઈ માત્રામાં ફેરફાર છે, થોડો ઘણી અંશે ફેરફાર આવે છે, પરંતુ તેનો અર્થ બદલાઈ જાય છે। આપણે તે તમામ શબ્દોનો ભેદ એટલે કે અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો મિત્રો અહીં શબ્દોની જોડ આપેલી છે, તે જોડ પ્રમાણે આપણે તેમના અર્થ પણ લખીશું એટલે કે ભેદ પણ લખીશું અને વાક્યમાં પ્રયોગ પણ કરીશું। જોઈએ પહેલી શબ્દની જોડ। પહેલી જોડ છે આદિ હસ્વઈ અને આદि દીર્ઘઈ। તો પહેલો શબ્દ આદि હસ્વઈ, તો તેનો મતલબ થશે શુરુ का, आरंभ का, पहला इत्यादि। હવે પહેલો આદિ છે હસ્વઈ વાળો આદિ, તેનો વાક્ય પ્રયોગ જોઈએ। संगीत प्रतियोगिता का आदि और अंत दोनों ही सुखद रहा। हवे आदि दीर्घई वाळो शब्द छे, तेनो अर्थ थशे अभ्यस्त अथवा अदरक। तो आपणे अभ्यस्त शब्दनो अर्थने आधारे वाक्य बनावीए। रमेश इंग्लिश पढ़ने का आदि नहीं है। तो मित्रों आ रीते बंने शब्दोना अर्थ अने बंने शब्दोना वाक्य प्रयोग लख्या। તમે તમારી રીતે અભ્યાસ કરીને પણ વાક્ય પ્રયોગ કરી શકો છો। આગળ જોઈએ બીજો શબ્દની જોડ। બીજા શબ્દની જોડ મિત્રો આપેલી છે અપેક્ષા અને ઉપેક્ષા। અપેક્ષા શબ્દનો અર્થ થશે આકાંક્ષા, ઈચ્છા અને અભિલાષા। વાક્ય પ્રયોગ જોઈએ। हर माता पिता अपने बच्चे से यह अपेक्षा रखते हैं कि वो उनका सहारा बने। उपेक्षा शब्दनो अर्थ જોઈએ મિત્રો उदासीनता, लापरवाही। वाक्य प्रयोग हमें अपने स्वास्थ्य की उपेक्षा नहीं करनी चाहिए। तो મિત્રો આ રીતે બંને શબ્દોનો અર્થ અને વાક્ય પ્રયોગ કરીશું। આગળ જોઈએ ત્રીજી શબ્દની જોડ। ત્રીજી શબ્દની જોડ છે અશક્ત અને આસક્ત। અશક્ત શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ। નિર્બળ, કમજોર, અક્ષમ અને અસમર્થ। वाक्य જોઈએ। वो अशक्त होने के कारण दौड़ न सका। बीजो शब्द छे आसक्त। आसक्त शब्द उपरથી वाक्य बनावीए। मोहित, मुग्ध, आकर्षित। वाक्य જોઈએ। सभी लोग भगवान की मूर्ति देखकर आसक्त हो गए। तो मित्रों आ रीते आपणे बंने शब्दोना अर्थ अने वाक्य प्रयोग करीशुं। आगळ જોઈએ चौथी शब्दोनी जोड़। चौथी शब्दोनी मित्रों जोड़ छे गृह अने ग्रह। गृह शब्दनो अर्थ थशे घर, मकान, निवासस्थान अथवा आश्रम। वाक्य गृह शब्द का समानार्थी शब्द घर होता है। हवे ग्रह शब्दनो अर्थ જોઈએ। अवकाशीय पिंड जो सूर्य के आसपास घूमता हो। ग्रह शब्दनो वाक्य प्रयोग જોઈએ। पृथ्वी ही ऐसा ग्रह है जिस पर मानव जीवन है। तो मित्रों आ रीते बंने शब्दोना अर्थ अने वाक्य प्रयोग करीशुं। આગળ જોઈએ પાંચમી શબ્દની જોડ।
પાંચમી શબ્દની જોડ છે બહાર અને બહાર. બહાર શબ્દનો અર્થ થશે વસંત ઋતુ. વાક્ય પ્રયોગ જોઈએ. ખેતો મેં બહાર आई है. बाहर शब्दનો अर्थ જોઈએ. किसी क्षेत्र या विस्तार की सीमा से परे. बाहर शब्दનો वाक्य प्रयोग. आज मेरा दोस्त बाहर जाने वाला है. तो મિત્રો આ રીતે બંને શબ્દોનો અર્થ અને વાક્ય પ્રયોગ કરીશું. આગળ જોઈએ છઠ્ઠી અને અંતિમ શબ્દની જોડ. છઠ્ઠી અને અંતિમ જોડ છે શોક અને શોક. શોક શબ્દ ઉપરનો અર્થ થશે પ્રબળ લાલસા અને ચસ્કા. વાક્ય પ્રયોગ જોઈએ. મુझे पढ़ने का शौक है. शोक શબ્દનો અર્થ થશે દુઃખ, રંજ અથવા ગમ. वाक्य प्रयोग જોઈએ. दोस्त के मरने से उसे बहुत शोक लगा. તો મિત્રો આ રીતે આપણે આપેલી 6 શબ્દની જોડની બંને શબ્દોના અર્થ એટલે કે તેના ભેદ અને ત્યારબાદ તેના વાક્ય પ્રયોગ જોયા. વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો. તો મિત્રો આ રીતે બઢે કહાની સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 7 અહીં મિત્રો તમને વ્યવસ્થિત અને વિગતે સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વિગતે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો. આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ પ્રશ્નોના ઉત્તરોથી માહિતગાર થઈ શકે. જોડે જોડે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.